રાજ્યની કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પોલીસનું સંપૂર્ણ કાબુ છે એ કહેવું અથવા માની લેવું ભૂલ ભરેલું છે. એમાં પણ જ્યારે ગૃહમંત્રીનું હોમટાઉન સુરત હોય કે પછી રંગીલું રાજકોટ હોય, ખાખીનો ડર નથી રહ્યો એ પોલીસ અને પ્રશાસન સાથે જ પ્રજાએ પણ સ્વીકારવું જ પડે. તમે સ્વીકારો કે ન સ્વીકારો, પણ એ જ સત્ય છે કે ગુંડા તત્વોને ખાખીનો રાયના દાણા જેટલું પણ ડર નથી. પોલીસની બે છબી છે અને એ બંને વિશે જાણવું અતિ મહત્વનું છે, કારણ કે એક બાજુ પોલીસ રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડું કાઢે છે, જેમાં આરોપી સીધો ચાલતો હોય તો તેને કાનમાં અથવા ઈશારાથી કહેવામાં આવે છે કે લંગડાતો ચાલ, એટલે એ ચાલે પણ ખરા. જ્યારે સુરતના કુખ્યાત વ્યાજખોર ચિરાગ ગોટીના સરઘસ વખતે જન્મે તેની મોટા પ્રમાણમાં ઉમટે છે અને લોકોને પોલીસની કામગીરી પસંદ આવતા વાહવાહીતું કરે છે. પણ બીજી તરફ ન્યાય માટે રોજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાતી મહિલાઓને ડરાવી ધમકાવીને પોલીસના મળતિયા વિરુદ્ધ ફરિયાદ નથી લેવામાં આવતી, એ પણ પોલીસની નીતિને ભૂલી ન શકાય. વાત કરવી છે પોલીસના ખોફની, બેધારી નીતિની અને વધતી ગુનાહિત પ્રવૃત્તિની. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. વાત કરવી છે રંગીલા રાજકોટની. રંગીલા રાજકોટમાં શાંતિ અને સુરક્ષા શોધવા ખૂબ મુશ્કેલ થઈ ગયા છે, કારણ કે ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસે ને દિવસે વધી રહી છે. થોડા દિવસે થતી હત્યાઓ, મહિલાઓની છેડતી એ વાતના પુરાવો આપે છે કે રાજકોટમાં ખાખીનું ખોફ નથી રહ્યું. ઇવલા ગેંગ, પેંડા ગેંગ હોય કે મુર્ગા ગેંગ હોય, તેને ડામમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. એ કામગીરીને ભૂલી ન શકાય, પણ એનાથી સંતોષ માની લેવાય? રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યાની ઘટના બની છે, જેમાં મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં વૃદ્ધ પર સરેઆમ છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો. સમગ્ર ઘટના એવી હતી કે વૃદ્ધે પોતાનું મકાન જિગ્નેશભાઈ નામક વ્યક્તિને 1,44,000 વેચ્યું હતું, જે પૈકી 1 લાખના હપ્તા લેવાના બાકી હતા. હપ્તા પેટે જ્યારે ગઈકાલે બંને લોકો મળ્યા હતા ત્યારે નાની એવી બોલચાલ થઈ હતી જિગ્નેશભાઈ અને વૃદ્ધ વચ્ચે, અને ન જેવી જ બાબતે બોલાચાલી થતા જિગ્નેશભાઈ વૃદ્ધ પર છરી વડે હુમલો કરી દીધો. વૃદ્ધ લોહી લુહાણ થયા હતા અને હાલ તો વૃદ્ધ છે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પણ રાજકોટ B ડિવિઝન પોલીસ પણ સમગ્ર ઘટનાને લઈને એક્શન મોડમાં તો દેખાઈ રહી છે. પણ સવાલ એ છે કે સુરક્ષિત ગુજરાતના બણગા વચ્ચે આ દ્રશ્યો ચોક્કસ સવાલોને જન્મ આપે છે. શું રાજકોટ પોલીસ ગુનાહિત પ્રવૃત્તિને ડામમાં નિષ્ફળ રહી છે? ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આવતા દ્રશ્યો જે તે પક્ષ અને જવાબદારોને સવાલ કરે છે કે શું તમે ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા અથવા જનતાને સુરક્ષિત રાખવા માટે પ્રયત્નશીલ રહેશો? રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ધોળા દિવસે બનતી ઘટનાઓ પર સંપૂર્ણ બ્રેક ક્યારે લાગશે? રંગીલું રાજકોટ હવે લોહી લુહાણ રાજકોટ બની ગયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં નિર્લિપ્ત રાય કડક કાર્યવાહી કરશે, પણ શહેરનું શું? વાસ્તવિકતા તો એ છે કે પોલીસનો ખોફ ઉગડી ગયો છે અને ગુંડાઓને ક્યાંક ને ક્યાંક સત્તાનું રક્ષણ મળી રહ્યું છે. કારણ કે આજ સુધી જે ગેંગો મોટી થઈ તેને રક્ષણ ન મળ્યું હોત તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત. જ્યારે રક્ષક જ મુખ પ્રેક્ષક બની જાય ત્યારે ભક્ષકો બેફામ થાય છે. આ પણ એક સત્ય છે. જ્યાં ખાખીનો ડર નથી રહ્યો અને ગુનેગારોના મનસુબા આસમાને છે, ત્યારે સવાલ એ થાય કે શું રાજકોટમાં ગુંડાઓને કોઈ રક્ષણ આપી રહ્યું છે? શું પોલીસ કોઈના ઇશારે કામ કરી રહી છે? પણ સત્ય એ છે કે પોલીસ પોતાની નિષ્ઠા અને પ્રામાણિકતા ભૂલી ચાવીવાળું રમકડું બની જાય તો પણ વર્તમાન લોહિયાળ બન્યો છે અને તેના ભવિષ્યની કલ્પના પણ ભયાવહ બની જાય છે. અને જો આજે નહીં જાગે તો કાલનો સૂરજ કદાચ કોઈ નવી હિંસાની સાક્ષી પૂરશે. ન્યાય જ્યારે નમ્ર બને ત્યારે જુલમ બેફામ થાય છે, જ્યારે રક્ષક મૌન રહે ત્યારે જ શહેર લોહી લુહાણ થાય છે. આ પંક્તિ છે ખૂબ બધું કહી જાય છે. પોલીસ પર અનેક સવાલો છે, જવાબદારો છે, તેની માથે ઘણા સમયથી પ્રશ્નાર્થ ઉભો થયો છે, પરંતુ મને નથી લાગી રહ્યું કે પ્રશ્નાર્થનો જવાબ છે તમને ટૂંક સમયમાં મળી શકે, કારણ કે ગેંગો છે, અસામાજિક તત્વો છે, તે હવે રીઢા થઈ ગયા છે અને આ રીઢા લોકોને સીધા કરવા એ પોલીસની કામગીરી છે. અને પોલીસ ચાહે તો એ ખૂબ ઝડપથી કરી શકે છે, પરંતુ પોલીસની જે નીતિ રીતિ છે એમાં જો ભેદભાવ હોય તો પછી વાત જ શું કરવી? કારણ કે મહિલાઓ જ્યારે રાજકોટના પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાય છે પોતાને ન્યાય મેળવવા માટે, ગુંડા તત્વો છે, પોલીસના મળતિયાઓ છે, તેના વિરુદ્ધ ફરિયાદ લખાવવા માટે, પરંતુ ફરિયાદો નથી લખાતી. હવે પોલીસની કામગીરીને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.